રાજ્યપાલશ્રીની કાર્યશિબિરથી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ કરતા થયા વાલોડના રોહિતભાઈ કુદરતી ખાતરથી પાકતા જામફળ મીઠા મધુરના ભરપૂર પોષક તત્વો વાળા થાય છે। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના હથુકા ગામના વતની રોહિત શાંતિભાઈ પટેલ એક નાના પાયાના ખેડૂત છે। સૌપ્રથમ તેમણે 2014માં પ્રાકૃતિક ખેતી વિશે સાંભળ્યું હતું। આ પદ્ધતિ અપનાવવા માટે તેમણે સમયે વિચાર કર્યો હતો અને ઓઇલ પામનું વાવેતર શરૂ કર્યું હતું, પરંતુ આ અંગે તેમણે પદ્ધતિસરનું જ્ઞાન ન થતું હતું। તેમ છતાં તેમણે 2019 સુધી આ વાવેતર ચાલુ રાખ્યું હતું। 2020માં તેમણે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક કૃષિ વિષયક એક કાર્યશિબિરમાં પ્રાકૃતિક કૃષિ વિશે પ્રેરણા મળી। આ વખતે તેમણે નિશ્ચય કરી લીધો કે તેઓ હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી તેઓ શીખશે અને અપનાવશે। આ વખતે તેમણે જમરૂખી અને આંબાની વાવણી કરી હતી। તેઓ આત્મા કચેરી અને બાગાયત ખાતાના સતત સંપર્કમાં હતા। આત્મા કચેરી પાસેથી માર્ગદર્શન અને બાગાયત ખાતામાંથી તેમને જરૂરિયાત મુજબ સહાય પણ મળી। ધીરે ધીરે તેમણે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ રસ પડવા લાગ્યો અને આત્મવિશ્વાસ આવી ગયો। શરૂઆતમાં મહેનત વધારે માંગી લે છે। જમરૂખી અને આંબા તેમણે ઇઝરાયલ પદ્ધતિથી હાઈ ડેન્સિટીથી રોપેલા હતા। 500 લીટરના ડ્રમ બનાવેલા છે, જેનાથી ઘન જીવામૃત પાણી સાથે મિશ્રિત થઈ તેમના ખેતરમાં રહેલા છોડ સુધી પહોંચે છે। તેઓ કહે છે કે ઘન જીવામૃતમાં 99% જીવાત નથી આવતી। લોકોને ઝેરમુક્ત ખવડાવવાના આશય તેમના ગળે ઉતરી ગયો। રોહિતભાઈ જામફળની વાત કરતા કહે છે કે ખૂબ મીઠા અને પાણીદાર જામફળ તેમના ખેતરમાં ઉગેલા છે। શિયાળાનો સમય છે અને જામફળની વાત આવે તો બધાને મોઢામાં પાણી આવી જાય। હું રોહિતભાઈ શાંતિલાલ પટેલ, ગામ મારું આ હથુકા, તાલુકો વાલોડ અને જિલ્લો તાપી। હું 2014થી આ પ્રાકૃતિક ખેતી કરું છું। 2014માં મેં ઓઇલ પામનું વાવેતર કર્યું હતું અને એના પછી કોરોનામાં ઓઇલ પામની કંપની ચાલી ગઈ। ત્યાર પછી મેં પામને કાઢીને પછી આ જમરૂકી અને આંબાનું વાવેતર કર્યું। આ વાવેતરમાં મને બાગાયત ખાતા તરફથી બંનેમાં સહાય જે મળતી હતી તેનો મેં લાભ લીધો અને હું પ્રાકૃતિક ખેતી કરું છું એ મને બહુ રસ છે અને મને ગર્વની બાબત છે કે હું આ રીતે ખેતી કરું છું। પણ આમાં સૌથી વધારે મહેનત માગે છે, કારણ કે કુદરતી ખેતી કરવાની એટલે જીવામૃત ને છાણ લાવો, આવું બધું બનાવવું પડે। એટલે લોકોને અત્યારે રેડીમેડની જ જરૂર હોય। આ બધી જે જેને રસ છે એ જ ખેતી આ કરી શકે અને પ્રાકૃતિક ખેતી મને સંતોષ છે। આ મારા જે જમરૂક છે એ તમે કુદરતી જમરૂક એટલે તમે ખાવ તો એનો જે ટેસ્ટ એ એકદમ તમને આહલાદક જ લાગે। તમે એકવાર તમે ખાઓ તો તમને એની એવી ટેવ પડી જાય કે તમને પછી જમરૂક ખાવું જ પડે। આ મારા જમરૂકની અમને ને મારા માણસને એવી ટેવ પડી ગઈ કે અમે રોજના ચાલતા ચાલતા એક બે જમરૂકની ખાય તમને શાંતિ નહીં, ખાલી આટલે કેમ આવ્યા। અને આંબા આ જમરૂકી મેં 2022માં નું વાવેતર કરેલું છે આ જમરૂકીનું અને અત્યારે માન લો કે 20/8 એના 3 વર્ષ પૂરા થયા છે। ત્યારબાદ મેં આંબાનું વાવેતર કર્યું, એના 2 વર્ષ થયા છે। આંબા બી મેં આપણે હાઈ ડેન્સિટી એટલે કે ઇઝરાયલ પદ્ધતિથી રોપેલા। આ જમરૂક બી એ રીતે હાઈ ડેન્સિટીથી જ રોપેલી છે અને કુદરતી રીતે હું આ ઘાસ કાપીને એનું જ એ કરીને મલ્ચિંગ કરીને એ રીતે હું કુદરતી ખેતી કરું છું। હવે મુદ્દાની વાત પર આવીએ તો હું જીવામૃત વાપરું છું, ઘન જીવામૃત વાપરું છું અને જાતે જ બનાવું છું। મોટા મોટા મેં 500 લીટરના ડ્રમ પણ મેં મારા બોરની પાસે મૂકેલા છે અને વેન્ચુરીથી એ પાણી સાથે છોડું છું અને એનાથી મને ઘણા ફાયદા થયા। જ્યારે આપણે જીવામૃતને ઘન જીવામૃતને એવું કુદરતી વાપરશું તો 99% આ જમરૂકી અને આંબા પર કોઈ જીવાત નથી આવતી। અનાયાસે કોઈ આવે તો પણ એને એટલો બધો વાંધો નથી આવતો કે ભાઈ મારે જીવાતને મારવા સારું કોઈ દવાનો ઉપયોગ કરવો પડે, છંટકાવ કરવો પડે। બીજું કે કોઈ સ્પ્રેની બી તમને 99% જરૂર નહીં પડે।
તમે મારી શકો તો આ જીવામૃત છે એનો તમે સ્પ્રે મારી શકો, OWDCનો તમે વેસ્ટ ડીકમ્પોઝર છે એનો સ્પ્રે મારી શકો. મતલબ જે પ્રાકૃતિક છે તેનું તમે ઉપયોગ કરી શકો. અને મારી જમીન જો તમે અત્યારે આમ જ જુઓ ને તો મારું પેલું નાનલું વીડર જે લીધેલું છે ને એનાથી જ હું ખેડું છું. અને એકદમ પોચી છે, તમે ચાલો તો જમીન એકદમ પોચી થઈ જાય તમારી. અને બને ત્યાં સુધી તમારે રોગ મુક્ત થઈ જાઓ કે તમારા પાકમાં એટલો રોગ નહીં આવે. અને તમારે બને ત્યાં સુધી તો જીવાત મારવા માટે કે દવા છાંટવાની જરૂર નહીં પડે. હું કચરું મારવાની બી દવા નથી છાંટતો એટલા માટે કે કચરુંને ઉગાડું છું, એનો જ પડવાશ કરું છું અને એનો જ ખાતરનો ઉપયોગ કરું છું. અને એના કારણે જમીનની અંદર તમારે એટલા બધા અળસિયા હોય કે તે જ અંદરથી જમીન ખેડવાનું કામ કરે. અને એના જ જે અળસિયાનો જે રસ છે કે એનો અઘાર છે તેમાંથી જ આ જમીન આપણી પાવરફુલ બની જાય. એટલે ઓછા ખાતરે પણ તમે આ રીતે જો કરશો તો તમારે રાસાયણિક ખાતરની જરૂર નહીં પડે અને તમે બહુ જ સારી ખેતી કરી શકો. હવે આ જે મારી વાડી બનાવી છે મેં એ 3.5 વીઘામાં છે અને એની અંદર આંબા અને જમરૂકીનું મેં વાવેતર કર્યું છે. તો આંબા અને જમરૂકી માટે જે મને બાગાયત ખાતા તરફથી સહાય મળી તો એ બાગાયત ખાતાનો હું ઘણો આભારી છું કે એમના થકી ખેડૂતને જે કંઈ ફાયદા થાય છે. બાગાયત ખાતામાં ઘણી બધી યોજનાઓ છે, એનો દરેક ખેડૂતોએ લાભ લેવો જોઈએ. બરાબર, બાગાયત ખાતામાંથી જ મેં પેલું નાનું વીડર છે તે પણ લીધું, એમાં બી મને 45% સહાય મળેલી. એટલે હું બાગાયત ખાતાનો બહુ આભારી છું. અને એમના પ્રોત્સાહનથી બીજા ખેડૂતોએ બી બાગાયત ખાતામાંથી યોજનાનો ફાયદો લેવો જોઈએ. અને મારી સૌને દરેક ખેડૂતને એ વિનંતી કે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આવી ખેતી કરીને ઝેરમુક્ત ખેતી કરે, જેથી જમીન આપણી એકદમ ફળદ્રુપ બને. અને એના જમીનનો જે પાવરથી છે એટલે તમારે કોઈ બીજી પેસ્ટિસાઇડ્સ કે કોઈ બી દવાની તમને જરૂર પડે નહીં ભવિષ્યમાં. તમને શરૂઆતમાં થોડીક કઠિનાઈ લાગશે, તકલીફ બી પડશે, કદાચ તમે વિચારમાં બી આવી જાઓ કે ભાઈ શું કરું, પણ તમારે આ ખેતી તરફ વળશો તો આપણા રાજ્યપાલ શ્રીએ બહુ પ્રોત્સાહન આપ્યું છે અને બહુ ખેડૂતોને આ તરફ વળવા માટે બધા સેમિનાર બી કર્યા છે. મેં બી સેમિનારમાં ભાગ લીધો છે. તમે બધા બી આવા સેમિનાર જ્યાં જ્યાં થતા હોય ત્યાં તમે એટેન્ડ કરો અને જાણકારી મેળવો અને આ ખેતી તરફ વળો એવી મારી દરેક ખેડૂતને નમ્ર અપીલ છે.